વૈશન વેળાએ છે ભવાની માતા બોલતી સુલે આલ્યું સર હા જે જેટલું વેરે છે ને કઈ ઘણું કરીને હું માતા આલું છું ભાઈ દહ ને વીને જો કોઈ લિમિટ નહીં પણ એ દહ વીના ચડે કરોડો રળી આલ્યા છે લાખો ભરી આલ્યા ભાઈ રળી આલ્યા કે તમે દાદાના બંડાળ વેર્યા અને હવાયું બોલીને હવાયું કરી આવ્યું છોકરો હાલ લંડનમાં છે ભાઈ ને અને કોઈ એવો સંજોગ નહીં કે આ ભાઈનો દીકરો ફોરેનમાં જાય કોઈ કળ કુટુંબ પરિવાર કોઈ સપોર્ટ નહીં અને લંડન જવા માટે 20-25 લાખનો ખર્ચો થાય એ પૈસાનો વેત નહીં અને હું માતા બોલી હતી કે દુનિયાના ખોળીથી સેટલ થઈ જાય અને તારો છોકરો યુકે પહોંચે અને હવા મહિનો થઈને 1.5 લાખની નોકરી મળે 2 લાખની નોકરી મળે તો મને માતા બોલ મળી ગઈ કેટલો પગાર છે 1 લાખ રૂપિયા ભાઈ મહિનાનો 1 લાખ રૂપિયા બોલી દે વિદેશ મોકલે અને એવા તો ઘણા બેઠા છે કે વિઝા બોલી વિઝા લાવી આલે ફોરેન જાઉં ફોરેન મેલી લગ્ન નતા તાના લગ્ન કરાવી આલ્યા હે દીકરા નતા એમ દીકરા આલ્યા છે પણ તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ હોવો જોઈએ સભા વાળો પછી મારો ભગવાન કે છે બળાય કે હું કશું વાયુ છે તો ઉગવાનું જ છે કોઈ વિશ્વાસ રાખ્યો છે એનું પરિણામ મળવાનું જ છે અને સભા વાળો મારો ભગવાન કે છે બળાય જેવું કશું કે બોલું એટલું બનાવવા વાળી છે બોલ ભાઈ તીને ભાઈ બંધનો સંબંધ નહીં વેતો કયા ગામના સાચો નાતે વિષ્ણુ જગતમાં જેવું છું 65 પૂરા થયા બાકી છે સભા વાળો મારો ઈશ્વર કેસન વેળાએ જેવું પૂછું જા દુનિયાના ખોડીથી સંબંધ અને નોકરી 2 વસ્તુ ના આલું મારું નામ જેવું નહીં ભાઈ પણ દિવાળી પહેલા સંબંધે થઈ જાય નોકરી મળી જાય લગ્ને થઈ જાય વેળાએ જેવું પૂછું પણ જે વિશ્વાસ પકડ્યો છે એ વિશ્વાસ રાખે હોના કરતા હવાયું હાલવાની મારા જેવની તેવડ છે ભાઈ પણ મારો ઈશ્વર કે છે જમીન ભૂમિનો દોષ એ જમીન ભૂમિનો દોષ તારું ભેળું થવા નહીં દેતા જમીન ભૂમિનો દોષ છે પણ પેલું હકું થાય એટલે એવું બંધાય કે આ જમીનનું જે દેવ હશે એનું હું કરવાથી તો પૂરું થાય ભાઈ અને બોલી સુન દિવાળી પહેલા તો લગ્ન ને વિવાહ બે ના કરીને કોઈ નોકરી ના લ્યું મારું નામ જેવું बापा से पिताजी है तो पिताजी को बोलना कि 2 अगरबत्ती लेके पूरे घर में पानी से छांट रखना मम्मी है ना तो उनसे करवाना है तरह और बोलना जो भी होगा मैं करने के लिए आग्रही हूं हो जाएगा समस्या वही है मम्मी वाली और आपको जो टाइम दिया उसके हिसाब से हो जाएगा आप टेंशन फ्री रहिए क्योंकि कभी कभी कैसा होता है कि माता जी को जो सही लगे वही आपके लिए पात्र लाती है फिर शादी हो गई 10-12 दिन 1 मंथ 2 मंथ लड़की रही फिर भाग गई तो फिर माता जी का नाम भी खराब होगा ठीक है तो उसके हिसाब से आपके लिए जो योग्य है आपके लिए जो सही है वही माता रानी आपके लिए लाके गए ठीक है बिठाए हुआ अभी उनकी जो सेवा पूजा कर रहे हैं वो करिए और आपके तीनों भाई बहन की सगाई हो जाए शादी हो जाए फिर उसके बाद करना फिर बुआ जी को वहां पे लेके जाके फिर पाठ वाठ करवा के फिर उसका करना पितृ उनके नाम का कोई दीपक अगरबत्ती लगाते हैं तो उनके नाम का एक दीपक लगाओ शादी हुई थी नहीं हुई थी उनके कुंवारे थे तो उनके नाम का एक दीपक लगाओ ठीक है सही हो जाएगा सब उनको रोकने का रास्ता माता जापड़ी के नाम से प्रसाद मतलब जापड़ी के नाम से प्रसाद करना कि माँ तेरे को मैंने सौंपा
फिर उसके बाद उसको जो भी हुआ है उसके घर पे जाना नहीं है, खाना नहीं है, पीना नहीं है, बुलाना नहीं है। और अगर आपके घर पे उल्टा सीधा करेंगे तो उस खुद ही स्वयं ही उसको मतलब दिक्कत होना स्टार्ट हो जाएगी। ठीक है? अच्छा बोलो भाई। तो तू જોણે છે, તને ખબર છે તું જોણે છે ભાઈ? હાલ એ રહ્યો ચેની જોડે રહે છે? હાલ તારો ભાઈ ચેની જોડે રહે છે? ના મારો ઈશ્વર કેસન વેળાય જેવું કોશું સધીના નામની 2 અગરબત્તી ચાલુ રાખજે મોરાલ વાળીના નામ પર. અને 3.5 મહિના થાય તારો ભાઈ તાર ઘેર ના લાવું મારું નામ જરૂર નહીં. ના ઘેર આવશે રેડી ભાઈ? હવે જ નહીં કોશું ભાઈ તો બોલું ના બનાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ. વરસાદી માહોલ છે એટલે કોઈ પલળતા નહીં, વરસાદમાં ભીગાતા નહીં. મેં તો 4 દાડા રહીને તાવ આવશે કે હવે કઈ ભુવાજી કોક નડે છે. 2 દાડા તાવ ઉતરતો નહીં. જેમ કે પલળો પછી ફૂલ બાઇકમાં લઈને દો એ ઠાઠ ચડી જાય, પછી આવે તાવ ને પછી તારી શરદી ખોવાય. બોલ ભાઈ પેલું તો આવું નતું. હું માતા ભુવન ભુવન હું નથી માનતો. ચમતો આ ઉંમર થઈ ગઈ છે. તમને કીધું બાપા હેડો એક ભુવાજી જોડે તો મારા ભો ફોન નથી લાવું કે આ તમે કીધું તું બીજા કોઈએ કીધું તું? ના તમે પાડ્યું તું? તમે ના પાડી. જેમ કે તમે ઘરથી હેડો એટલે હું વર નાખવા વાળી કનું માતા છું. હા તારો બહુ આ સૌ આપણા મનમાં પડ્યું એ કઈ જાય હું માનું. આવું બોલ્યા. શું કીધું તું? કે તું જે ભુવા પાસે લઈ જાય અને વગર પૂછે મારા મનમાં પડ્યું છે એ ભૂવો કઈ છે તો ભૂવો હાસો નકર ભૂવો ખોટો. પાછી આવી શરત કરીને લઈને આવ્યા. હા શું છે બાપા? મારું નામ જેવું છે ભાઈ. એ વેલા જગતમાં માતા બોલતી શું લે? દુનિયા મને ન મને પણ મોરાલમાં પગ મૂકે અને બાપા કઈ માતાનું નામ ના લેવડાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ. તમે આવો તમારા વખાથી આવો, તમારા કોમથી આવો, તમારા મતલબથી આવો. પરીક્ષા જેવની થાય પણ ઊંધી પરીક્ષાઓ ન કરાય. ખરા બાપા? ચેવા ગોમના સભાવાળું મારો ભગવાન કહેશે ને ભાઈ જેવું પૂછું અને બરોબર શેર ભવાની હિરણ માતા બોલતી છું, જગતમાં દેવ બોલતો છું, દેવમાં માનતા નહીં પણ સંપ્રદાયની અંદર મોનો છો આવું માતા કહું છું. શેમો મોનો? માતા તો મોનો પણ સંપ્રદાય છે એવું મોનો. કબીર મોનો કે યોગેશ્વર મોનો, સ્વામિનારાયણ મોનો કે કયો મોનો? માતાજી મોનવું જ નહીં. બરોબર તમારા સમીસાની ઓટો મારીને કનું માતા બોલું. દેવજીઓ પોણી પર રાયડવા નારિયેળ શેનું પોણી નાખ્યું? માતા બેહાડી બેહાડી પોણી નાખ્યા ભાઈ. મારો ભગવાન કહેશે ને વેળા જેવું પૂછું કમો તે તારા ઘરમાં પણ મરી ગયું. બે સોડીઓ મરી ગઈ, બે ભાઈ મરી ગયા, એક બુન મરી ગઈ. સભાવાળો મારો ભગવાન કહેશે ને વેળા જેવું પૂછું ઉંમર ન હોય અને કુંવારા હોય ને એવા 3 મોણા તારા ઘરમાં મર્યા.
ભાઈ આવું મારો ઈશ્વર કે છે ને આવું માતા કહું છું. અને બરોબર 3 મહિના મરી જવું હોય શિર ભવાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું બોલું ન બનાવું તો મારું નામ માતા નહીં. પછી દોહા 2 ડોસ્યું ચેનલ આવી આગળ પેઢીમાં ફળો ચેનલ આવે તમારા દાદાના બાપાએ લઈ, તમારા દાદાના બાપાએ લઈ એક લાઈન મારી ગઈ, બીજી બારોબાર લઈ ભાઈ ઈ ચોથી પેઢી એક સદીનો વખો. તમારી નોની બુન મરી ગઈ એનો 12 નો વખો ભાઈ. અને સભા વાળું મારો ભગવાન કે છે શમીશાના ગોદરેજ ઓટો મારું કદાચ ભૂમિના વાડાનો જીવ ને વાડાનો ગોગો ખોલી ન વળું તું મારું નામ માતા નહીં. ઈ જગ્યા છે ની વાડા રબારીની વાડાની જગ્યા મૂળ કબજો બધાનો તો ભાઈએ ભાગ પર સંવિધાન રાખી તો તમે જ ને, તમે રાશી તમે રાશી ઈ જગ્યા પાટણવાડી રબારીની જગ્યા છે ને એની અંદર શેભરીઓ નાક છે ને એની અંદર વાણવટી શિગોતર ભેળી છે. આ 4 ડેરાનો દોહા કરો તો જીવનમાં વેળા વળશે, બાકી 525 ભૂવા ફેરવશે દુઃખ નહીં મટવાની. રબારીના ભૂમિકા ગોપ અને શિગોતર ચોથી પેઢીની તમારી સદી અને તમારી બોન બાળ શિગોતર આ 4 દેવનું ઠેકાણું પાડો. આ 4 દેવનું ઠેકાણું પાડો કોમ ધારણ પાર પડે તો મંજુક માતા બોલે. અને આ 4 દેવ તમારે બિહાડીને પૂજવો પડશે. એમાં અડધા મોને ને અડધા નથી માનતા, અને એમાં એક પેટનો વસ્તાર બિલકુલ માનતો નહીં. આ શું છે? મનતો નહીં. મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કોશું. અને બરોબર હું શિર ભવાની બત્રીસી માતા બોલતી છું. દોડો આ 2 અગરબત્તી ચાલુ કરજો, માતાજી પર ટેક રાખજો. અને આ 4 દેવ સદી શિગોતર ગોગ અને શિગોતર બાળ શિગોતર એક સદી બોળવી અને ગોગો શિગોતર રબારીના આ 4 દેવના 2 હાડવા તૈયાર થતું તો દુનિયાની મજા થઈ જાય. વખો છે વનો છે એ કાબીરો વાતે અને પાટણવાડીઓ શેભરીઓના બોલો આવી ગયું. 2 અગરબત્તી ચાલુ કરો ને પોણિયારે સધી અને ગોગાનો એક દેવો કરો. ઈ કરે તો વધુ સારું. તમે તો હવે જાતા રહેવાના, ઉંમર થઈ ગઈ વાઈન ભોગવવાનું હતું. અને આવડી ઉંમરમાં જો તમે કર્યું હોય તો વાઈન કરવાનો વારો ના આવે. સભાવાળું મારો ભગવાન કે છે 2 ભાઈ બનવાના थोड़ा अंदर बोल अंदर बोल जीगो कौन दिया बोल का अंदर आ गया भाई वो જીગર થોડા કાગળ पे એટલે બતાવી દે મને પલણે નહીં દીધો. સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું 2 ભાઈ બન પેળા થઈને ધંધો કર્યો ને 3 ધંધા કરે હોમ ગણો તો 4 કરે अंदर भाई बैठो પણ તોય હમું આવતું નથી. પણ વેળાએ હું શિર ભવાની માતા બોલતી છું. અને દિવાળી પહેલા તારો હારો ધંધો શેર થઈ જાય અને ના ધારેવા પૈસા કમાય. તારા મનમાં ધારેલો ધંધો પડ્યો પણ પૈસા નહીં આવે. ધંધો પડ્યો છે પણ પૈસા છે આજુબાજુ મોજે કોઈ આલે એમ નહીં. અને માત્ર એવું કર્યું ભાઈ. પણ મારો ઈશ્વર કે છે દિવાળી પહેલા રાજા બનાવું પૈસા રળી આલો. આ 4 દેવના ધ્યાનમાં રાખીને આ 4 દેવનું કરવા બધા છે. અને દુનિયા ફરી જાય અને બોલો પાર ના પાડું મારું નામ માતાની લે ભાઈ. સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું પૂછું. તારા ભાઈ બંને મળીને કદાચ માતા બોલતી છું સભાવાળું. અને જગતમાં જેવું છું જગદીશ કે જીગો કે જીગર કે એવા માણસથી ખાલી દૂર હેડજે ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું. પંકજ કોણ?
પિન્ટુ કહેતા હોય અરખમો, પંકજે કહેતા હોય, પ્રિન્સે કહેતા હોય ભાઈ, પણ રિયલ નામ એનું પંકજ છે. મારો ભગવાન કે છે ને બરોબર વેળાએ પછી અને ભવાની માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું, આ છત્રી દાડાની અંદર એ નોમનો મોણા તારા જીવનમાં આવશે અને તારા હારે મળીને તને ઢોક કરે. આજ નોમમાં તો મને જગતમાં માતા બોલો, આગળ બોલી 2 દીવા ચાલુ કરો અને 2 અગરબત્તી આ માતાની કરો, મજા થઈ જાય. અને 3 મહિના થતો સેટલ થઈ જાય, ધંધે પોણી લેર થઈ જાય, હું માતા કો તમારે કરું. આશીર્વાદ વગાડો.